સુરત શહેર બાદ હવે જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો વરસાદ। ઓલપાડ, સાયણ, કીમ વિસ્તારમાં વરસાદની શરૂઆત। પલસાણા, કડોદરા સહિતના વિસ્તારોમાં શરૂ થયો વરસાદ। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટા। સુરત શહેરમાં વરસેલા વરસાદે એસએમસીની પોલ પણ ખોલી છે। ઉત્તરાયણ વિસ્તારમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા તે પણ જોવા મળી હતી। સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા હતા, એટલે કે જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા હતા તે પોકળ સાબિત થયા છે। પહેલા જ વરસાદે એસએમસીની પોલ ખુલી છે। જે આ ચોમાસાની શરૂઆત અને ચોમાસાની શરૂઆતમાં જ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાવાની શરૂઆત જોવા મળી। તો સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ, હવે જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત। ઓલપાડ, સાયણ, કીમ વિસ્તારમાં શરૂ થયો વરસાદ। પલસાણા, કડોદરા સહિતના વિસ્તારમાં શરૂ થયો વરસાદ। તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી વાતાવરણ જોવા મળ્યું। સારા વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે। તો આ તરફ સુરત શહેરમાં જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા હતા તે પોકળ સાબિત થયા। સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે ઇન્દ્રમલ, હવે સુરત શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત। કયા કયા વિસ્તારમાં વરસાદ? બિલકુલ, હાલ વરસાદની વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર હાલ છે તે વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ છે તે વાદળછાયું વાતાવરણ સમગ્ર જિલ્લાની અંદર હતું અને ત્યારબાદ વરસાદની છે તે શરૂઆત થઈ હતી। ઓલપાડ તાલુકાના ઓલપાડ, સાયણ, કીમ સહિતના વિસ્તારોમાં આજે છે તે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને કેટલીક જગ્યાએ ઝાપટારૂપી વરસાદ વરસ્યો છે તો કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ હજુ પણ ચાલુ છે। ત્યારબાદ છે તે પલસાણા, કડોદરા, બારડોલી, કામરેજ સહિતના વિસ્તારોમાં પણ છે તે વહેલી સવારથી છે તે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ છે, કેમ કે વાવણીનો પણ સમય છે અને ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા વરસાદની, અને વરસાદની હવે શરૂઆત થઈ છે। બીજી તરફ જે ગરમીથી બફારો થઈ રહ્યો હતો તેમાં પણ આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક હાલ છે તે પ્રસરી છે। જી